મળતી માહિતી અનુસાર મૂળ ઓરિસ્સાના વતની અને હાલ સુરતના સચિન વિસ્તારમાં તલંગપુર ગામમાં રહેતા પરિવારનો 2 વર્ષીય પુત્ર શુભમ ગત સોમવારે સાંજે ઘર નજીક રમતો હતો. બાદમાં બાળક નહીં જોવા મળતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈ તેની શોધખોળ આદરી હતી. બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાડ ન મળી આવવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. જોકે બાળક ન મળતા તે નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મોડી સાંજ સુધી શોધતા બાળક ન મળ્યો હતો. બાદમાં વહેલી સવારે ફાયર જવાનોએ જેસીબી મશીનની મદદથી ખાડી પરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકની શોધખોળ હાથ ધરી હતી, જેમાં મોડી સાંજે ખાડીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારનો એક લાડકવાયો પુત્ર દુનિયામાં ન રહેતા પરિવારમાં માતમ છવાયો હતો. તો બીજી તરફ બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.